ગામના એ નાનકડા ઘરમાં રઘુભાઈ પોતાના દીકરા રાહુલ સાથે રહેતા હતા. રઘુભાઈની ઉંમર લગભગ 70 વર્ષની હતી. બસ એ જ સાદું જીવન. સવારે વહેલા ઉઠવું, ઘરનું આંગણું સાફ કરવું, ચા બનાવી, ચા અને રોટલો ખાઈને ઘરના ઓટલા ઉપર બેસીને બસ આવતા જતા લોકોને જોવું. ધીમે ધીમે રાહુલ મોટો થવા લાગ્યો અને પછી એ નોકરી કરવા માટે શહેરમાં ગયો. દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેને શહેરમાં જઈને સારું એવું કમાઈ લીધું હતું. તેને પોતાનું ઘર બનાવ્યું. ઘરમાં નવી વસ્તુઓ આવી ગઈ અને ઘરમાં નવી ગાડી પણ આવી ગઈ. પરંતુ રઘુભાઈ તો બસ એ જ જૂનું ને જૂનું જીવન. એક દિવસ રાહુલ શહેરથી ઘરે આવ્યો. પિતાએ પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો કે બેટા, તું થાકી ગયો હોઈશ ને, પહેલા તું જમવાનું જમી લે. રાહુલે કહ્યું, શું પપ્પા, તમે પણ આ બધી જૂની વાતો છોડી દો ને હવે, અને હવે ચિંતા કરવાનું પણ છોડી દો. હવે તો હું મોટો થઈ ગયો છું. તરત રઘુભાઈ હસ્યા અને બોલ્યા, કઈ જૂની વાતો બેટા? રાહુલ બોલ્યો કે દરેક વાતમાં પપ્પા વસ્તુને ટોકીને કરવાની, બધી જ વસ્તુ જૂના માણસોને પૂછીને કરવાની. દરેક વાતમાં તમારે એમ જ કહેવાનું કે બેટા ધીરજ રાખ. પિતા, આ જમાનામાં આ બધી વસ્તુઓ તો જૂની થઈ ગઈ છે. રઘુભાઈ ચૂપ રહ્યા અને થોડી વાર પછી બોલ્યા, શું ખરેખર બેટા તને અમારા જમાનાની વાતો હવે નકામી લાગે છે? રાહુલ બોલ્યો, હા પપ્પા, કારણ કે આજે દુનિયા બદલાઈ ગઈ છે. ત્યાં રઘુભાઈ કંઈ જ બોલ્યા નહીં અને પોતાના ઘરના ઓરડામાં ગયા. થોડી વાર પછી રઘુભાઈ ઓરડામાંથી પોતાનો નાનો લોખંડનો ડબ્બો બહાર લઈને આવ્યા. આ જોઈને રાહુલે તરત પૂછ્યું, પપ્પા, આ શું છે? રઘુભાઈએ કહ્યું, બેટા, આ ડબ્બો તું ખોલ. રાહુલે ડબ્બો ખોલ્યો. અંદર ઘણી બધી ચિઠ્ઠીઓ હતી. અમુક ચિઠ્ઠીઓના કાગળ તો પીળા પડી ગયા હતા અને એમાંથી રાહુલે એક ચિઠ્ઠી ઉપાડી અને તેમાં લખ્યું હતું કે આ ચિઠ્ઠી મારા દીકરા રાહુલ માટે. આ જોઈને રાહુલ થોડી ક્ષણ માટે અટકી ગયો અને તેને એના પિતાને પૂછ્યું કે પપ્પા, આ બધું તમે ક્યારે લખ્યું? ત્યારે રઘુભાઈ હસ્યા અને બોલ્યા, બેટા, જ્યારે તું 5 વર્ષનો હતો. રાહુલે ચિઠ્ઠી ખોલી અને તેમાં લખ્યું હતું કે બેટા, આજે તને તાવ હતો. તને ડૉક્ટર પાસે લઈ જવા માટે મારી પાસે પૈસા નહોતા. ખેતરમાંથી ઘરે આવીને મેં મારી જૂની ઘડિયાળ વેચી દીધી અને બેટા, મારી એક જ ઈચ્છા હતી કે તને જલ્દીથી સારું થઈ જાય. આ સાંભળીને રાહુલ ચૂપ થઈ ગયો. ત્યાં રાહુલે બીજી ચિઠ્ઠી ખોલી અને એમાં લખ્યું હતું કે બેટા, આજે તારી સ્કૂલની ફી ભરવાની છે. પાક તો ઓછો થયો છે, પરંતુ તારી ફી ભરવી એ જરૂરી છે. મારા જૂના થયેલા કપડાં થોડો સમય વધારે ચાલશે, પરંતુ આજે તારી ફી ભરવી એ મારા માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજી ચિઠ્ઠી ખોલી. આજે તું શહેરમાં પહેલીવાર ભણવા ગયો છે. ઘરમાં મને ખૂબ જ ખાલીપો લાગે છે, પરંતુ તારા સારા ભવિષ્ય માટે આ ખાલીપો પણ હું સહન કરી લઈશ. રાહુલની આંખો ચિઠ્ઠી પરથી ઊંચી જ થતી નહોતી. એવામાં એની નજર તળિયા ઉપર રહેલી એક જૂની એવી ચિઠ્ઠી ઉપર પડી, જેનું કાગળ કદાચ પીળું થઈ ગયું હતું. અને તેને એ ચિઠ્ઠી ખોલી. એમાં માત્ર 2 જ વાક્યો લખ્યા હતા અને એ 2 વાક્યો એ હતા કે કાલે મારો દીકરો મોટો થઈ જશે, પરંતુ ભગવાન કરે એ મોટો થઈને મને જૂના જમાનાનો ન સમજે. રાહુલના હાથ રૂંઝવા લાગ્યા. તેને રઘુભાઈની સામે જોયું અને પૂછ્યું કે પપ્પા, તમે આ બધું સાચવીને કેમ રાખ્યું છે? રઘુભાઈ હસ્યા અને બોલ્યા કે આ મારા માટે નહોતું બેટા. રાહુલ બોલ્યો, તો પછી કોના માટે? રઘુભાઈ બોલ્યા, બેટા, મને ખબર હતી કે એક દિવસ તને એવું લાગશે કે આ જૂના જમાનાના માણસોની વાતો કંઈ કામની જ નથી. એ દિવસે તને યાદ કરાવવા માટે કે બેટા, સમય જૂનો થાય છે, પરંતુ પ્રેમ નહીં. રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત રઘુભાઈ પાસે ગયો અને રઘુભાઈના પગ પાસે બેસી ગયો અને પહેલીવાર એને સમજાયું કે તેના પિતા એને જૂના જમાનામાં રાખવા માંગતા નહોતા, પરંતુ તેના પિતા તો એવું ઈચ્છતા હતા કે નવા જમાનામાં જતા જતા કદાચ દીકરો પોતાના લોકોને જ જૂના ન બનાવી દે. રઘુભાઈએ રાહુલના માથા ઉપર હાથ મૂક્યો, પરંતુ કંઈ જ બોલ્યા નહીં. કારણ કે કેટલીક વાર તો સમજાવી પડતી નથી, પરંતુ એકવાર દિલથી સમજવી પડે છે. અને કદાચ આપણે પણ આજની દોડમાં એ જ ભૂલી રહ્યા છીએ. નવી દુનિયાને સ્વીકારવી એ ખરાબ નથી,
અને જીવનમાં આગળ વધવું એ પણ ખરાબ નથી, પરંતુ આગળ વધતા વધતા જે લોકોએ આપણને જીવનમાં આગળ વધાર્યા છે એ લોકોને પાછળ છોડી દેવા એ કોઈ પ્રગતિ નથી, માત્ર અંતર છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લોકો સાથે શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તાઓને સાંભળવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.